31 માર્ચ એટલે કે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ. ચલો આ ડેડલાઇન પહેલા પતાવવાના કામોની ચેકલિસ્ટ જોઈ લઈએ. ડેડલાઇન બહુ જ નજીક છે, તો બધું બરાબર છે કે નહીં એ ચેકલિસ્ટથી પાક્કું કરી લઈએ. આ બધી જાણકારી આપણને મળી છે પ્રમોદ દાણી એન્ડ એસોસિએટ્સના ટેક્સ એક્સપર્ટ દર્શિત શાહ પાસેથી. આજે આપણે 3 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું: ઇન્કમ ટેક્સ, જીએસટી અને એકાઉન્ટિંગના છેલ્લા કેટલાક સ્ટેપ્સ. તો સૌથી પહેલા વાત કરીએ ઇન્કમ ટેક્સની. ડેડલાઇન પહેલા શું શું કરવું જરૂરી છે? 3 કામ ખાસ કરવાના છે. એડવાન્સ ટેક્સ ભરી દો, ટેક્સ સેવિંગ રોકાણ પૂરું કરો અને એમએસએમઈ પેમેન્ટ્સ ચૂકવી દો. જો તમારી ટેક્સ લાયબિલિટી 10,000થી વધુ હોય તો એડવાન્સ ટેક્સ ભરી દેજો, નહીતર દર મહિને 1% વ્યાજ લાગશે. આ વર્ષે ટેક્સ બચાવવા માટે એલઆઈસી, પીપીએફ જેવા રોકાણ 31 માર્ચ પહેલા જ કરી લેજો. હવે આ 45 નંબર ખાસ યાદ રાખજો. બિઝનેસ માટે આ એક ક્રિટિકલ ડેડલાઇન છે. કલમ 43(b)(h) મુજબ માઇક્રો અને સ્મોલ ઉદ્યોગોને 45 દિવસમાં પેમેન્ટ કરવું ફરજિયાત છે, નહીતર ખર્ચમાં કપાત નહીં મળે. ચાલો હવે આગળ વધીએ જીએસટી કમ્પ્લાયન્સ તરફ. જો કોઈ બિઝનેસને રેગ્યુલર સ્કીમમાંથી કમ્પોઝિશન સ્કીમમાં જવું હોય તો 31 માર્ચ પહેલા અરજી કરવી પડશે. અમુક ખાસ બિઝનેસ માટે પણ ડેડલાઇન છે, જેમ કે એક્સપોર્ટર્સે એલયુટી રિન્યૂ કરાવવું પડે અને જીટીએ માટે પણ નિયમો છે. શું તમારા બિઝનેસનું ટર્નઓવર આ વર્ષે 5 કરોડથી વધુ છે? જો હા, તો ધ્યાન આપજો. જો ટર્નઓવર 5 કરોડથી વધુ હોય તો ઇનવોઇસિંગ, મંથલી રિટર્ન્સ અને 6 ડિજિટ HSN કોડ ફરજિયાત થઈ જશે. આ બધા નવા નિયમો માટે તમારું એકાઉન્ટિંગ સોફ્ટવેર 31 માર્ચ પહેલા જ અપડેટ કરી લેજો. બહુ જ જરૂરી છે. હવે વાત કરીએ ફાઇનલ એકાઉન્ટિંગ સ્ટેપ્સની. વર્ષના અંતે આ 2 કામ તો કરવા જ પડે. ખાતાઓને બારીકાઈથી તપાસ કરવાથી ભૂલો પકડાઈ જશે અને તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એકદમ સાચા બનશે. યાદ રાખો, પ્રોપર ટેક્સ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે નોકરિયાત હો કે બિઝનેસ કરતા હો. તો શું તમે નવા નાણાકીય વર્ષ માટે તૈયાર છો? આ ચેકલિસ્ટ તમને ચોક્કસ મદદ કરશે.